વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૂચકાંકનું 7મું લેક્ચર લઈ રહ્યા છીએ. મિત્રો, આજે આપણે આગળ વધીશું. સૂચકાંકના વિશિષ્ટ સૂત્રોની વાત કરીશું, પણ તે પહેલાં અગાઉનું થોડુંક ફ્લેશબેક કરી લઈએ. મિત્રો, આપણે અગાઉ સૂચકાંક એટલે શું, સૂચકાંક શોધવા માટેની મુખ્ય રીત, ગુણોત્તરની રીત, જેને આપણે સાપેક્ષ રીત પણ કહીશું, એની સાથે સાથે સૂચકાંક સાથે સંકળાયેલા શબ્દો ચાલુ વર્ષ અને આધાર વર્ષનો અભ્યાસ કર્યો. આ ચાલુ વર્ષ અને આધાર વર્ષ આધારિત આપણે અચલ આધારિત અને પરંપરિત આધારની રીતથી સૂચકાંક કેવી રીતે શોધવા તેની વાત કરી. એની સાથે સાથે આપણે સામાન્ય સૂચકાંક કેવી રીતે શોધવો તેની વાત કરી. એક સૂચકાંકનું બીજા સૂચકાંકમાં રૂપાંતર કેવી રીતે કરવું, એટલે કે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં અને પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં કેવી રીતે રૂપાંતર કરવું તેની વાત કરી. થિયરિકલ મિત્રો આપણે સૂચકાંકની વ્યાખ્યા, સામાન્ય સૂચકાંકની વ્યાખ્યા અને અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતનો તફાવત અને તેના ફાયદા અને ગેરફાયદાની વાત કરી. હવે મિત્રો, આજે આપણે અહીંથી થોડાક આગળ વધીશું. સૂચકાંકની ગણતરી માટેના વિશિષ્ટ સૂત્રોની સમજ. મિત્રો, અહીંયા ધ્યાન આપશો. સૂચકાંકની ગણતરી માટેના વિશિષ્ટ સૂત્રો, આનો અભ્યાસ કેમ? તો મિત્રો, આપણે અત્યાર સુધી જે પણ સૂચકાંક શોધ્યો એમાં એક જ ચલ રાશિ, એટલે કે ભાવ હોય તો ભાવનો જે તે વસ્તુનો સૂચકાંક શોધતા હતા, જથ્થો હોય તો જથ્થાનો, એની સાથે સાથે બીજી કોઈ ચલ રાશિ ગુણાહિત પ્રવૃત્તિઓ હોય તો એ, પુરવઠો, માંગ, આનો એક જ ચલ રાશિ આધારિત સૂચકાંક શોધતા હતા. પરંતુ મિત્રો, આપણને ખબર છે કે સૂચકાંકની ગણતરી માટે એક નહીં પણ કેટલીક વખતે આપણને વ્યવહારિક દ્રષ્ટિએ એની સાથે સંકળાયેલી બીજી ચલ રાશિ પણ ઉપયોગી હોય છે. અને બીજી ચલ રાશિ એટલે એમ કહેવાય કે જે તે વસ્તુનું મહત્વ. આપણને ખબર છે કે વ્યવહારિક દ્રષ્ટિએ અથવા જીવન નિર્વાહ માટે આપણે અગાઉ મેં વાત કરી અને તમે ધ્યાન પણ આપ્યું છે કે વ્યવહારિક દ્રષ્ટિએ માણસ જાણે અજાણી 435 વસ્તુઓના સંપર્કમાં આવે છે અને એના આધારે તેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધાય છે, જે હવે આપણે ભણીશું. પણ આ 435 વસ્તુઓ, એનું મહત્વ એ દરેક વસ્તુનું એના જીવનમાં અલગ અલગ હોય છે. આપણને ખબર છે કે આપણે આપણા જીવન નિર્વાહની ખોરાકી વસ્તુની વાત કરીએ તો જેટલું ઘઉંનું મહત્વ આપીએ છીએ, એટલે કે જેટલો ઘઉંનો જથ્થો અથવા ઘઉંનો ઉપયોગ ખોરાકી વસ્તુમાં કરીએ છીએ, એટલે બીજી ખોરાકી વસ્તુ, એટલે આપણે એની સાથે એમ લઈએ ખાંડનો આપણે એટલો ઉપયોગ કરતા નથી. તો અહીંયા આપણા ખોરાકી વસ્તુમાં બંને વસ્તુઓનું મહત્વ અલગ અલગ છે અને એના આધારિત આપણે અલગ અલગ રીતે વિશિષ્ટ સૂત્રો આધારિત સૂચકાંકનો અભ્યાસ કરીશું. મિત્રો, તો આપણે એક જાણી ગયા કે અત્યાર સુધી આપણે જે પણ ચલ રાશિ, એ માંગ હોય, પુરવઠો હોય, જથ્થો હોય, તો દરેક માટે આપણે જો એ ચલ રાશિ ચાલુ વર્ષની હોય તો એને આપણે P1 કહેતા હતા અને આધાર વર્ષની હોય તો એને આપણે Q1 કહેતા, માફ કરશો, P0 કહેતા હતા. એ માંગ હોય, જથ્થો હોય, ભાવ હોય, કિંમત હોય, ગુણાહિત પ્રવૃત્તિ હોય, બધા માટે આપણે P વાપરતા હતા. ચાલુ વર્ષ હોય તો P1, આધાર વર્ષ હોય તો P0. પરંતુ મિત્રો, અહીંયા હવે આપણે ભાવ હશે તો એના માટે P વાપરીશું, ધ્યાન આપશો, અને જથ્થો હશે તો એના માટે આપણે Q વાપરીશું. આમ ભાવ અને જથ્થા આધારિત આપેલી ચારે ચાર રીતો કે જેને આપણે વિશિષ્ટ રીત કહીશું, એના સૂત્રોનો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, તો અહીંયા આપણે આગળ જોઈએ.
તો આપણે પહેલી રીતની વાત કરીશું, ભારિત સરેરાશની રીત. મિત્રો આમ તો ભારિત સરેરાશ એ સૂચકાંકની રચના માટેની એક આદર્શ સરેરાશ છે, વ્યવહારિક સરેરાશ છે. એ જ્યારે આપણે સૂચકાંકના ગુણધર્મો જોઈશું, થિયરિકલ એટલે વાત કરીશું. ભારિત સરેરાશની રીતમાં આપણે શું જોવાનું, તો આપણને ખબર છે કે દરેક વસ્તુ અત્યાર સુધી આપણે ભણ્યા, બરાબર, તો આ વસ્તુઓ, અલગ અલગ વસ્તુઓ, કઠોળ, ઘી, ખાંડ, આ દરેક વસ્તુઓ ખોરાકી વસ્તુઓમાં આવે. વસ્તુ દીઠ દરેકનો સૂચકાંક શોધીએ તો આપણને મળે કઠોળનો સૂચકાંક I1 મળે, ઘીનો I2 મળે, ખાંડનો I3 મળે. પણ હમણાં જ વાત કરીએ આપણે કે આ દરેક વસ્તુનું મહત્વ ખોરાકી ચીજવસ્તુઓના અનુસંધાને દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. અને એ મહત્વને આપણે જો W કહીએ તો કઠોળનું મહત્વ W1 થાય, ઘીનું મહત્વ W2 થાય, ખાંડનું મહત્વ W3. તો આના આધારિત આ રીત ભારિત સરેરાશની રીત કઈ રીતે, તો આપણે અહીંયા જોઈએ તો આના આધારિત જે પણ સૂચકાંક I મળે જેને આપણે કહીશું સામાન્ય સૂચકાંક. એનું સૂત્ર કંઈક આવું થાય, સિગ્મા I સ્મોલ I WI ડિવાઇડેડ બાય સિગ્મા WI. તો મિત્રો યાદ રાખશો, આપણે 11મા ધોરણની અંદર ભારિત મધ્યક ભણી ગયા, જેને આપણે કહેતા હતા x બાર w બરાબર સિગ્મા xi wi ભાગ્યા સિગ્મા wi. જ્યાં xi એને આપણે ચલ કિંમત કહેતા હતા અને w જેને આપણે ભાર કહેતા હતા. અને આપણે ભારિત મધ્યક શોધતા હતા. તો અહીંયા આપણે જે xi છે એની જગ્યાએ આપણે શું મૂકવાનો છે, I એટલે શું, સૂચકાંક. હવે આ પ્રત્યેક એકમ માટે એટલે કે પ્રત્યેક ચલ માટે આપણે આ xi wi લખીએ છીએ, માટે એને એની પાછળ સફિક્સ I લગાવીએ છીએ. પરંતુ આપણે એનો સમૂહમાં લખીએ, દરેક વખતે I ના લગાવવું પડે, એટલે આપણે સૂત્ર યાદ કરશો. 11માં આપણે લખતા હતા સિગ્મા xw ડિવાઇડેડ બાય સિગ્મા w. બસ. તો અહીંયા પણ ભારિત સરેરાશની રીતમાં પણ એવું જ છે. અહીંયા આપણે શું કરીશું મિત્રો, સિગ્મા IW ડિવાઇડેડ બાય સિગ્મા w. બસ. તો આપણી આ ભારિત સરેરાશની રીતનું સૂત્ર થયું. તો કોના આધારિત થયું, તો ભારિત મધ્યક આધારિત થયું. માટે આ રીત ભારિત સરેરાશની રીત, કારણ કે જીવન નિર્વાહ માટે દરેક વસ્તુનું મહત્વ સરખું હોતું નથી. અને મહત્વ એટલે ભાર, એટલે જેનું મહત્વ વધારે હોય એને આપણે વધારે ભાર આપીશું. તો એના અનુસંધાને આપણને સૂત્ર મળ્યું. તો આના આધારિત આપણે ભારિત સરેરાશની રીત આધારિત દાખલાની ગણતરી કરવાની છે. અહીંયા મિત્રો આપણે ધ્યાન આપશો, આ સૂત્રમાં I એટલે જે તે વસ્તુનો સૂચકાંક અને W એટલે જે તે વસ્તુનો ભાર કહીશું. ભાર એટલે મહત્વ, વસ્તુનું દરેક વ્યક્તિ માટે, દરેક સમૂહ માટે જે તે વસ્તુનું મહત્વ અલગ અલગ હોય છે. માટે આપણે આ બંને આધારિત સૂચકાંક શોધીશું, જેને આપણે ભારિત સરેરાશની રીતથી મળતો સૂચકાંક કહીશું. મિત્રો આની આપણે ગણતરી ઉપર હવે આપણે જઈએ છીએ મિત્રો. તો આપણે આગળ વધીશું અહીંથી. મિત્રો અહીં આપણે હવે ભારિત સરેરાશની રીતની વાત કરીશું. સૂત્ર આપણને મેં આગળ વાત કરી, I બરાબર સિગ્મા IW ડિવાઇડેડ બાય સિગ્મા W. W એટલે જે તે વસ્તુનું મહત્વ આધારિત એનો ભાર, અને I એટલે જે તે વસ્તુનો સૂચકાંક, જેને આપણે ભાવ સાપેક્ષની ટકાવારી પણ કહીશું.
તો મિત્રો આના દાખલા બે રીતે આવે છે. આપણે પ્રથમ રીતની વાત કરીએ તો જે તે વસ્તુ, અહીંયા એક ઉદાહરણ હું લઉં છું. વસ્તુ આપી દીધી છે A B C D. એક આ રીતની રકમ આપી છે મિત્રો કે જેમાં વસ્તુ આપી હશે અને એનો સૂચકાંક આપ્યો છે. ભાવ સાપેક્ષની ટકાવારી, એને આપણે કહીશું સૂચકાંક, જેને આપણે I તરીકે લખીશું. હમણાં જ વાત કરી. બીજું આપ્યું છે ભાર. ભાર એટલે એને આપણે W કહીશું. તો સૂચકાંક અને ભાર દરેક વસ્તુનું આપી દીધું હશે અને એના આધારિત આપણે ભારિત સરેરાશની રીતની મદદથી જે પણ સૂચકાંક શોધીશું એને આપણે સામાન્ય સૂચકાંક I બરાબર સિગ્મા IW ડિવાઇડેડ બાય C. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ધ્યાન આપશો. ભારનો સરવાળો હંમેશા 100 થશે, મોસ્ટલી 100. જ્યારે જીવન નિર્વાહ ખર્ચની સૂચકાંકની વાત આવશે ત્યારે આપણે એનું અલગથી સમજ આપીશું. કેમ? તો ભાર એટલે મહત્વ. ધ્યાન આપશો, મહત્વ શબ્દથી હું વાત કરી રહ્યો છું. એક વ્યક્તિના જીવનનું એક મહિનાનું જે ટોટલ ખર્ચ હોય એને આપણે 100% કહીએ. તો એ જે તે વસ્તુ માટે અલગ અલગ ટકા પ્રમાણે ખર્ચ કરે છે તો એને એ તે વસ્તુનું મહત્વ અલગ અલગ છે એ પ્રમાણે ખર્ચ કરે છે અને એનો સરવાળો થાય એટલે 100%. ક્યારેક ભારનો સરવાળો 100 નહીં હોય, મોસ્ટલી ભારનો સરવાળો 100 થતો છે. આને આપણે શું કહીશું મિત્રો? સિગ્મા. ભારિત સરેરાશની રીતથી પૂછાતા દાખલામાં હું પ્રથમ રીતની વાત કરવા જઈ રહ્યો છું મિત્રો. ધ્યાન આપશો, આ પ્રથમ રીતની વાત છે. આપણે અહીં ખાસ ધ્યાન આપશો. તો આ જે મળ્યું સિગ્મા W મળી ગયું. હવે આપણે જરૂર શું પડી? તો IW ની. IW નો સરવાળો થાય અને આપણે શું કહીશું? સિગ્મા IW. તો અહીંયા હું લખીશ IW. મિત્રો હવે કેલ્ક્યુલેટર બધા હાથમાં લઈ લેજો. કેલ્ક્યુલેટર પ્રમાણે આપણે ગણતરી કરીશું આગળ. જોજો મિત્રો, કેલ્ક્યુલેટર પ્રમાણે આગળ વધીશું. તો I એટલે ભાર સાપેક્ષની ટકાવારી. તો 110. તો 110 W એટલે ભાર. તો કોનો? તો વસ્તુ એનો ભાર. તો કેટલો આપ્યો છે? તો ગુણ્યા 30. તો કેટલો થશે? 33. ધ્યાન આપશો મિત્રો. એ જ રીતે 120 ગુણ્યા, કેલ્ક્યુલેટર જો પાસે જ રાખજો, ગણતરી ચાલુ રાખજો, 42. 120 ગુણ્યા 35. 95 ગુણ્યા 20. 115 ગુણ્યા 15. આનો જે સરવાળો થશે એને આપણે કહીશું મિત્રો સિગ્મા IW. તો ગણતરી કરશો, ટોટલ કરશો 3300 વત્તા 4200 વત્તા 1900 વત્તા 1725. સરવાળો થયો 11125. મિત્રો સૂત્રમાં આપણે મૂકીએ તો સિગ્મા IW કેટલું? 11125 ભાગ્યા 11125 ભાગ્યા 100. તો આપણને સૂચકાંક, સામાન્ય સૂચકાંક મળ્યું 111.25.
આ આપણને શું મળ્યું? સામાન્ય સૂચકાંક. કઈ રીતથી મળ્યું મિત્રો? ફરીથી ભારિત સરેરાશની રીત. ભારિત સરેરાશની રીતથી આપણને સૂચકાંક મળ્યું. ફરીથી મિત્રો, કેવી રીતે પૂછાશે આ દાખલો? તમને ભાવ સાપેક્ષી ટકાવારી અથવા સૂચકાંક આપ્યો હશે, ભાર આપ્યો હશે, તો એના આધારિત સીધી ગણતરી થશે. યાદ કરો, ધોરણ 11 માં આપણે ભારિત મધ્યક શોધતા હતા. બસ એ જ પ્રમાણે એમાં જે x આપવામાં આવતો હતો, અહીંયા એ x ની જગ્યાએ શું આપેલો છે મિત્રો? y આપ્યો છે. તો આ રીતે આપણે ભારિત મધ્યકની રીતથી સામાન્ય સૂચકાંક શોધી શકીએ. આગળ સમજાતા એ જ રીતે ચારે વસ્તુઓના ભાવમાં મહત્વ આધારિત એવું કહી શકાય કે 11.25% નો કહેવાય. બરાબર? તો અહીંયા આપણે મિત્રો હવે પાછા આગળ જઈશું ભારિત સરેરાશની રીત માટે. બીજા કઈ રીતે દાખલો આવે છે, બીજી રીતે એની હું વાત કરીશ મિત્રો. તો અહીંયા જોશો આપ બીજી રીતનો દાખલો. વિદ્યાર્થી મિત્રો, અહીં કંઈક રકમ આપી હશે. આપણે અગાઉ જોઈ રકમમાં શું હતું? જે તે વસ્તુનો સૂચકાંક આપ્યો હતો અને એનું મહત્વ એટલે કે ભાર આપ્યો હતો, અને આપણે સૂચકાંક સામાન્ય સૂચકાંક શોધ્યો. અહીંયા વસ્તુ આપી છે, આપ જોઈ શકો છો, અને વસ્તુનો ભાર એટલે W આપી દીધો છે. વસ્તુનું ચાલુ વર્ષ અને આધાર વર્ષનો ભાવ આપ્યો છે રૂપિયામાં. જોશો આપ, તો આપણને ખબર છે આ જ રકમ છે મિત્રો. અહીં સુધી રકમ છે, અહીંથી આગળ આપણે ગણતરી. અહીંથી આગળ આપણે શું કરવા જઈ રહ્યા છીએ? ગણતરી. તો અહીંયા સીધું જે અહીંયા આપ્યા છે, શું આપ્યા છે? સિગ્મા W. ટોટલ કરશો તો કેટલું થાય? 100. મિત્રો મોસ્ટલી 100 થશે એવું મેં કીધું છે. બરાબર? કારણ કે આપણે કોઈ બી વ્યક્તિ એનું બજેટ 100% નું હોય એટલે એનું મહત્વ બધાનું અલગ અલગ આપે તો એની ટકાવારી 100 થાય. પણ ક્યાંક જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની આપણે ગણતરી કરીશું. ભારિત સરેરાશની રીતથી જ ગણતરી છે મિત્રો. બરાબર? તો એમાં ક્યાંક મહત્વ એ જે તે ગણવામાં આપ્યું હોય છે તો એના આધારિત આવશે એટલે વાત કરીશું. અહીંયા મોસ્ટલી 100 થાય, પણ એક વખતે પાકો સરવાળો કરી લે. ભાર આપી દીધો છે મિત્રો. અસ્માત માફ કરશો, ભાવ આપ્યો છે. વસ્તુ એનો 2017 નો ભાવ 22 અને 2018 નો ભાવ 25 રૂપિયા છે. હવે 2017 અને 2018 મિત્રો, અહીં આપણે હવે નક્કી કરવાનું કે આધાર વર્ષ કયું હોય. તો ભૂતકાળનું વર્ષ એ આધાર વર્ષ હોય. તો અહીંયા આપણે શું કરીશું? 2017 નો જે ભાવ છે, આધાર વર્ષનો ભાવ હોય તો એને શું કહીશું આપણે? P0. ચાલુ વર્ષનો ભાવ હોય તો એને આપણે P1 કહીશું મિત્રો. કેલ્ક્યુલેટર હાથમાં લઈ લેજો. અગાઉનો દાખલો હતો એમાં સૂચકાંક I રેડીમેડ આપી દીધો હતો. જોજો, અહીંયા આપણે I શોધવાનો છે. I જે મળી જાય એને આપણે શું કરીશું? W થી ગુણીશું તો આપણને શું મળી જશે? સિગ્મા IW. બરાબર? દરેકનો IW મળે એનું ટોટલ કરો તો આપણને શું મળે? સિગ્મા IW. બસ પછી તો આ બંનેની કિંમતો મૂકો એટલે જવાબ. મિત્રો બહુ ઈઝી છે ભારિત સરેરાશની રીત. બંનેમાંથી એક રીતે દાખલા 3 માર્ક્સમાં પૂછાય છે મિત્રો. ધ્યાન આપશો ખાસ. હવે આપ કેલ્ક્યુલેટર લઈ લેશો મિત્રો. હવે આપણને ખબર છે કે P1 ભાગ્યા P0 ગુણ્યા 100. P1 વસ્તુ એનો ભાવ કેટલો? 25 ભાગ્યા 22. એ તો આપણને આગળ ભણી ગયા છે, બધાને ગણતરી આવડવી જોઈએ. ગુણ્યા 100 તો કેટલા આવ્યા? 113.64. એ જ રીતે 115 ભાગ્યા 110 ગુણ્યા 100 કેટલા આવશે? 104.55. એ જ રીતે 24 ભાગ્યા 18 ગુણ્યા 100 24 ભાગ્યા 18 ગુણ્યા 100 133.33. 100 ભાગ્યા 80 ગુણ્યા 100 125. તો આ શું મળી ગયું?
આઈ દરેક વસ્તુનો મળી ગયો. બસ હવે આઈ ડબલ્યુ તો આપણે શું કરીશું, વસ્તુ એ માટેનો આઈ ડબલ્યુ કરવો હોય તો આઈ એટલે કેટલા 113.64 ગુણ્યા 25 તો કેટલા થશે 2841 એટલે કે 2841. એ જ રીતે 104.55 મિત્રો આપ સાથે સાથે કરતા રહેશો ગુણ્યા 20 એટલે 2051. 133.33 ગુણ્યા 30 એટલે 3999. એ જ રીતે 125 ગુણ્યા 25 31. મિત્રો આનો સરવાળો કરો. જોજો 12056.9. બસ તો આ મળે આપણને 12056.9. શું મળ્યો આઈડબલ્યુ મળ્યો. શું આઈડબલ્યુ સિગ્મા આઈડબલ્યુ. તો અહીંયા આપણે લખીશું 12056.9 ભાગ્યા સિગ્મા ડબલ્યુ 100. તો શું મળશે આપણને 120.57. તો આજે મળ્યો આપણને શું મળ્યું ભારિત સરેરાશની રીતથી સામાન્ય સૂચકાંક. મિત્રો બહુ ઈઝી છે, સમજવામાં પણ સરળ. જો ધોરણ 11 માં આપ ભારિત મધ્યક ઉપર ધ્યાન આપ્યું હશે તો આપણે આ ઝડપથી ખબર પડશે. આશા રાખું છું કે ભારિત સરેરાશની રીતમાં આપ કમ્પ્લીટ સમજી ગયા હશો. જોશો મિત્રો, ચોપડીમાં આપેલું ઉદાહરણ નંબર 11 અને સ્વાધ્યાય 1.3 નો હું બોલું છું એ ધ્યાન આપશો. પહેલો અને બીજો દાખલો આપ ગણવા પ્રયત્ન કરશો. એની સાથે સાથે વિભાગ ડી એનો 12મો દાખલો અને વિભાગ એનો 5મો દાખલો આપ ગણશો તો ચોક્કસ ભારિત સરેરાશની રીત આપને ખબર પડી જશે. હવે આપણે સૂચકાંકના વિશિષ્ટ સૂત્રોમાં અલગ અલગ આંકડાશાસ્ત્રીઓએ, આમ તો અર્થશાસ્ત્રીઓ પણ છે, એમને આપેલા સૂત્રોનો અભ્યાસ કરીશું. તો આપણે અહીંથી હવે આગળ જઈશું. આશા રાખું મિત્રો કે તમને અહીંયા ખબર પડી હશે. મિત્રો અહીંથી આપણે આગળ વધીએ. સૂચકાંકના વિશિષ્ટ સૂત્રો એટલે કે અલગ અલગ આંકડાશાસ્ત્રી લાસ્કેર, પાસે અને ફિશર અર્થશાસ્ત્રી પણ છે, એમને આપેલા સૂત્રો ઉપર જઈએ એ પહેલા એક મહત્વની બાબત અહીંયા આપ સમજી લેશો તો આપણને હવે પછીના જે પણ દાખલા આવશે એ ગણતરીમાં સરળતા રહેશે. મિત્રો આપણને ખબર છે કે મેં હમણાં જ વાત કરી કે ભાવ એને આપણે હવે શું કહીશું પી, અને જથ્થો હોય પુરવઠો હોય તો એને આપણે શું કહીશું ક્યુ કહીશું. તો વસ્તુઓ આપી દીધી હોય મિત્રો ધ્યાન આપશો, A B C D આવી રીતે આપી હોય તો એનો જે ભાવ હોય એને હું આને P1 કહું, આને P2, P3, P4 આ રીતે કહું. એનો જથ્થો Q1, Q2, Q3, Q4 આ રીતે કહું તો હું એવું કહી શકું કે વસ્તુ એનું ખર્ચ P1 Q1 થાય, વસ્તુ B નું ખર્ચ P2 Q2 થાય, વસ્તુ C નું ખર્ચ P3 Q3 થાય, વસ્તુ D નું ખર્ચ P4 Q4. આજે ને 1 2 3 4 આ રીતે લખ્યા છે એ સફિક્સ આઈ છે મિત્રો. દર વખતે આપણે આઈ ન લખતા આને દરેક વસ્તુ માટે આપણે લખવું હોય તો આપણે PQ લખીએ, ભાગ ગુણ્યા જથ્થો. બરાબર 5. જો એ આધાર વર્ષનો ભાવ હોય તો P0 અને આધાર વર્ષનો જથ્થો હોય તો Q0, તો આને શું કહીશું
હવે મેં આધાર વર્ષનું ખર્ચ લખ્યું છે મિત્રો, કેમ? તો વસ્તુ એ માટે છે. પણ તમામ વસ્તુઓ માટે લખવું હોય તો એને આપણે લખીશું સિગ્મા P0 Q0, મતલબ આધાર વર્ષનું કેમ? તો તમામ વસ્તુઓ માટે લખ્યું માટે મેં શબ્દ વાપર્યો કુલ ખર્ચ, અને તમામ ખર્ચનો સરવાળો કર્યો માટે મેં આગળ લખ્યું સિગ્મા. સમજી લેજો મિત્રો, બહુ સમજવા જેવા મુદ્દાની વાત કરી રહ્યો છું. અહીંયા આપણ ધ્યાનમાં લઈ લેજો. આપ થોડું નોટ ડાઉન કરતા રહેશો મિત્રો. ખર્ચ બરાબર ભાવ ગુણ્યા જથ્થો. વ્યવહારિક દ્રષ્ટિએ આપણને ખબર છે, આપણે કોઈ બી વસ્તુ જ્યારે લેવા જઈએ ત્યારે શું પૂછીએ? તો આ ભાવ, તો એને આપણે કયો ભાવ કહીશું મિત્રો? એકમ ગુણ્યા જથ્થો. આપણે શું કહીએ મિત્રો? શું પૂછીશું આપણે? કે ભાઈ 1 કિલોનો શું ભાવ છે? બટાકાના 1 કિલોનો શું ભાવ છે? 1 કિલો એ આપણે એકમ છે. તો એ એવું કે 1 કિલોના 15 રૂપિયા. તો આપણે જથ્થો એમ કહીશું કે મને 4 કિલો બટાકા આપો, તો મારે 4 કિલો બટાકાનું ખર્ચ કેટલું ચૂકવવું પડે? તો 15 ગુણ્યા 4 એટલે 60 રૂપિયા જે થાય મારે બટાકાનું ખર્ચ થાય. એમ હું અલગ અલગ શાકભાજી લઉં અને એનો કુલ ખર્ચ ગણું તો એ આ સિગ્મા PQ થાય. જો એ આધાર વર્ષનું હોય તો આપણે ત્યાં 00 લખીશું. ચાલુ વર્ષનું હોય તો આપણે શું લખીશું મિત્રો? P1 Q1, જેને આપણે શું કહીશું? ચાલુ વર્ષનો કુલ ખર્ચ. કારણ કે આપણે કયો જથ્થો ધ્યાનમાં લીધો? ચાલુ વર્ષનો. ભાવ પણ કયો ધ્યાનમાં લીધો? ચાલુ વર્ષનો. બરાબર? તો અહીંયા ખાસ ધ્યાન રાખશો, ખર્ચ એટલે ભાવ ગુણ્યા જથ્થો. બસ આ તમને ખબર પડે તો હવે આપણે લાસ્પેર પાસે અને ફિશરના સૂચકાંકની સમજ મેળવીશું મિત્રો. તેથી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લાસ્પેર પાસે અને ફિશરના સૂચકાંકની સમજ મેળવીશું. તો અહીંયા આપ જોશો, લાસ્પેરનો સૂચકાંક, પાસેનો સૂચકાંક કે ફિશરનો સૂચકાંક એ ભારિત સરેરાશની જ રીત છે, એના આધારિત જ છે. પરંતુ એમને પોતાના મંતવ્યો પ્રમાણે આ જે તે આંકડાશાસ્ત્રી અર્થશાસ્ત્રીએ અલગ અલગ વર્ષના જથ્થાને ગણતરીમાં ધ્યાનમાં લીધો અને ખર્ચને ધ્યાનમાં લીધો. એના આધારિત પોતાના સૂત્રો અલગ અલગ આપ્યા છે મિત્રો. તો આપણે પહેલો જોઈશું લાસ્પેરનો સૂચકાંક, જેને આપણે લાસ્પેરનું સૂત્ર કહીશું. આ સૂત્ર લાસ્પેર નામના અર્થશાસ્ત્રી આંકડાશાસ્ત્રીએ આપ્યું માટે એને આપણે લાસ્પેરનો સૂચકાંક IL કહીશું. અહીંયા આપ જોશો ભાવ સાપેક્ષ. ધ્યાન આપશો મિત્રો, સૂચકાંકના આ કોઈ પણ સૂત્રો ગોખવાની જરૂરત નથી. સમજશો તો આપણે આ સૂત્રો બિલકુલ સરળતાથી આવડી જશે. અહીંયા મેં આ બોર્ડ ઉપર જે લખ્યું છે એમાંથી ટૂંકા પ્રશ્નો અને આ સૂત્રો ખાસ કેવી રીતે યાદ રાખવા એની સમજ છે. કેટલાક ટૂંકા પ્રશ્નો પણ આમાંથી આવે છે 1 માર્ક્સના, તો અહીંયા ખાસ ધ્યાન આપશો. તો ભાવ સાપેક્ષ, જેને આપણે શું કહીએ મિત્રો? P1 ભાગ્યા P0. આ ભાવ સાપેક્ષ કહીએ. એ તમામ વસ્તુઓનો ભાવ સાપેક્ષ હોય એટલે એને આપણે સિગ્મા P1 ભાગ્યા P0 કહીએ. તો આ ભાવ સાપેક્ષ જે પણ છે એને ખર્ચ P0 Q0, P0 Q0. P0 એટલે હમણાં જ વાત કરી આધાર વર્ષનો એકમ દીઠ ભાવ, Q0 એટલે આધાર વર્ષનો ખર્ચ જે તે વસ્તુનો. બરાબર? તો આ જે થયું એ આધાર વર્ષનું ખર્ચ કહીશું આપણે. બંનેમાં આધાર વર્ષ છે. આ ચલરાશિ ભાવ છે, આ ચલરાશિ જથ્થો છે. તો P0 Q0 એ આધાર વર્ષનું ખર્ચ કહેવાય. આ ફક્ત એક વસ્તુ માટે આપ્યું છે એટલે આપણે અહીંયા P0 Q0 કહીશું. જ્યારે તમામ વસ્તુઓ માટે આપવામાં આવે, મેં હમણાં જ અગાઉ સમજ આપી, એને આપણે સિગ્મા P0 Q0 કહીશું. તો અહીંયા જે પણ ભાવ સાપેક્ષ છે એને આધાર વર્ષના ખર્ચ જેટલો ભાર આપવામાં આવે છે. તો આધાર વર્ષના ખર્ચ જેટલો ભાર અહીંયા ઉપર પણ P0 Q0 થી ગુણ્યા અને નીચે પણ P0 Q0 થી ગુણ્યા. તો આપણને એક સૂત્ર મળ્યું, ગુણ્યા માફ કરશો, ગુણ્યા પછી ગુણ્યા 100 તો ખરા જ. કેમ? તો સૂચકાંકનું સૂત્ર મેળવવું હોય તો ગુણ્યા 100 આપણે કરાવીએ. કારણ કે ભાવ સાપેક્ષનું ટકાવારીમાં આ ફક્ત ભાવ સાપેક્ષ થશે મિત્રો, ધ્યાન આપશો.
એને 100 થી ગુણશું તો ભાવ સાપેક્ષનું ટકાવારી માપ માટે આપણે પાછળ કર્યા. હવે આપ અહીંયા જોશો તો આ P0 ઉડી જાય તો શું વધ્યું? સિગ્મા P1 Q0 મળ્યું. સિગ્મા P1 Q0 અહીંયા શું મળ્યું? P0 Q0 ઉપર સિગ્માની નિશાની છે, સિગ્મા બંનેમાં આવી જશે તો શું મળશે? સિગ્મા શું મળશે? સિગ્મા P0 Q0. ઓકે, અહીં સમજ પડે છે? તો હવે આ સૂત્ર યાદ કેવી રીતે રાખવું? શું દર વખતે આવી રીતે ગણતરી કરવાની? ના, બિલકુલ નહીં. આપણને ખબર છે મિત્રો કે સૂચકાંકનું સૂત્ર, બેઝિક સૂત્ર P1 ભાગ્યા P0. હવે અહીંયા મેં લખ્યું કે લાસ્પેયરે પોતાના સૂત્રમાં કયો જથ્થો ધ્યાનમાં લીધો છે? આધાર વર્ષનો જથ્થો ધ્યાનમાં લીધો છે. તો આપણું બેઝિક ભાવ સાપેક્ષનું સૂત્ર શું? P1 ભાગ્યા P0. કયો જથ્થો ધ્યાનમાં લીધો? ફરીથી આધાર વર્ષનો. તો અહીંયા હું લખી દઉં Q0. બસ. અને તમામ વસ્તુઓ માટે હોય એટલે બંને આગળ શું લાગશે? સિગ્મા ગુણ્યા 100 તો ખરા. તો આપણને સૂત્ર કોનું મળી ગયું? લાસ્પેયરનું મળી ગયું. બેઝિક સૂત્ર ફરીથી P1 ભાગ્યા P0. લાસ્પેયરે પોતાના સૂત્રની ગણતરીમાં આધાર વર્ષના જથ્થાને ધ્યાનમાં લીધો છે. ધ્યાન આપજો, ટોકો 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. તો આપણે શું કર્યું? P1 ભાગ્યા P0 બંનેને Q0 થી ગુણી દીધા તો આપણું સૂત્ર મળી ગયું. સિગ્મા P1 Q0 ડિવાઇડ બાય સિગ્મા P0 Q0 ગુણ્યા 100. કોનું સૂત્ર મળ્યું? લાસ્પેયરનું સૂત્ર. એ જ રીતે પાસેનું સૂત્ર. તો પાસેનો સૂચકાંક, તો પાસેના સૂચકાંકમાં એ ધ્યાન આપજો આપ, બાદ સાપેક્ષ P1 P0 ને ખર્ચ P0 Q0. ધ્યાન આપજો, અહીંયા એક પણ પ્રશ્ન પૂછાય છે કે લાસ્પેયરના સૂચકાંકમાં ભાવ સાપેક્ષને કયા ખર્ચનો ભાર આપવામાં આવે છે? વૈકલ્પિક પ્રશ્ન પણ પૂછાય છે. તો કયો આવે? P0 Q0 અથવા શું શબ્દ આવશે? આધાર વર્ષ. અથવા શું શબ્દ આવશે? આધાર વર્ષ. એ જ રીતે પાસેના સૂચકાંકમાં ભાવ સાપેક્ષને કયા ખર્ચનો ભાર આપવામાં આવે છે? તો શું આવશે? P0 Q1. P0 એટલે આધાર વર્ષનો ભાવ અને Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો. તો આ બંને દ્વારા જે પણ ખર્ચ મળે એ ખર્ચનો ભાર આપવામાં આવે છે. તો P0 Q1. એ જ પ્રમાણે અહીંયા આપણે શું કર્યું? અગાઉ કર્યું તે જ લાસ્પેયરમાં કર્યું તે જ પાસેમાં. જે પણ ભાવ સાપેક્ષ છે એને આપણે P1 Q0 ભાગ્યા સિગ્મા P0 માફ કરશો P0 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો અહીંયા પણ આપ જોશો P0 ઉડી જાય તો શું વધશે? ઉપર સિગ્મા P1 Q1. તો સિગ્મા P1 Q1 નીચે સિગ્મા P0 Q1. સિગ્મા P0 Q1. બસ. તો IP બરાબર પહેલા તો આપણે લખી દઈએ P1 ભાગ્યા કયો જથ્થો ધ્યાનમાં લેવામાં આવે છે? મેં લખ્યું આ સૂત્રમાં ચાલુ વર્ષના જથ્થાને ગણતરીમાં લેવામાં આવે છે. તો ચાલુ વર્ષનો જથ્થો, તો અહીંયા હું શું લખી દઈશ? Q1 ભાગ્યા Q1 ગુણ્યા 100 તો ખરા જ. તમામ વસ્તુઓ માટે એટલે સિગ્મા. તો આ તો સૂત્ર મળી ગયું આપણને. કોઈ જ ગોખવાની જરૂર નથી મિત્રો. ધ્યાન આપશો, આવા સૂત્રો કોઈ જ ગોખવામાં આવતા નથી. તો આપણને અહીંયા બંને સૂત્રો મળી ગયા, લાસ્પેયરનું અને પાસેનું. પણ અહીંયા જોશો આપ મિત્રો કે ફિશરના સૂચકાંકનો હવે આપણે અભ્યાસ કરવાનો છે. કેમ? તો જો લાસ્પેયરના સૂચકાંકમાં ફક્ત આધાર વર્ષના જથ્થાને ધ્યાનમાં લીધો છે, પાસેના સૂચકાંકમાં ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં લીધો છે. આમ બંને આંકડાશાસ્ત્રી અર્થશાસ્ત્રીએ પોતાના મંતવ્ય પ્રમાણે અલગ અલગ સૂત્રો આપ્યા છે. એટલે કંઈક સૂત્રમાં એક સૂત્રતા નથી, માટે આ બંને સૂત્રો કંઈક અંશે સૂચકાંકનો ચોક્કસ જવાબ આપી શકતા નથી. એટલે હવે આપણે ફિશરના સૂચકાંકનો અભ્યાસ કરીશું મિત્રો. તો હવે આપણે જોઈશું ફિશરનો સૂચકાંક. મિત્રો ફિશરનો સૂચકાંક, ઇર્વિંગ ફિશરે આ સૂત્ર આપ્યું. લાસ્પેયર અને પાસેના સૂચકાંકમાં પોતાના અંગત મંતવ્યો આધારિત આપેલા સૂત્રોમાં કંઈક દોષ રહેલા હતા, એનો અભ્યાસ ફિશરે કરી અને પોતાનું અલગથી સૂત્ર આપ્યું. આપણે જોયું કે લાસ્પેયરના સૂચકાંકમાં વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવતો હતો, ફિશરના સૂચકાંકમાં ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવતો હતો.
અહીંયા માફ કરશો, પાસેના સૂચકાંકમાં ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવતો હતો. અહીંયા ફિશરે ચાલુ વર્ષ અને આધાર વર્ષ બંને વર્ષના જથ્થાને ધ્યાનમાં રાખીને પોતાનું સૂત્ર આપ્યું. તો ફિશરનો સૂચકાંક એટલે શું? તો લાસ્ટ યર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્ય એટલે ફિશરનો સૂચકાંક. તો મિત્રો અહીંયા ટૂંકો પ્રશ્ન પણ પૂછાય છે. ફિશરનો સૂચકાંક એ લાસ્ટ યર અને પાસેના સૂચકાંકનો શું છે? તો ગુણોત્તર મધ્યક. આપણે ધોરણ 11 માં ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા છીએ ગુણોત્તર મધ્યકનું, એટલે આપણે અહીંયા વાત નહીં કરીએ, તમે સમજો છો. તો અહીંયા જે લખ્યું છે વ્યાખ્યા એ પ્રમાણે IF એટલે શું? ફિશરનો સૂચકાંક. તો ફિશરનો સૂચકાંક બરાબર લાસ્ટ યર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક. તો વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP. તો IL એટલે શું? તો અહીંયા તમને સમજ આપું. અહીંયા સૂત્ર આપણને મળ્યું. શું લખીશું? IL બરાબર સિગ્મા P1 Q0. લાસ્ટ યર નો સૂચકાંક કયા જથ્થાને ધ્યાનમાં લે છે મિત્રો? આધાર વર્ષના જથ્થાને ધ્યાનમાં લે છે. અહીંયા Q0 યાદ રાખો, બાકી નીચે તો શું લખવાનું? P0. તો અહીંયા શું લખી દેવાનું? Q0 ગુણ્યા લાસ્ટ યર ના સૂચકાંકનું સૂત્ર શું? તો ગુણ્યા 100 ગુણ્યા ફરીથી ગુણાની નિશાની છે એટલે ગુણ્યા પાસેનો સૂચકાંક. તો સિગ્મા P1 અહીંયા લખી દો, સિગ્મા P0. પાસેનો સૂચકાંક કયા જથ્થાને ધ્યાનમાં લે છે? ચાલુ વર્ષના. તો અહીંયા લખી દો Q1. તો સૂત્ર મળી ગયું આપણને ગુણ્યા વર્ગમૂળની અંદર 100. મિત્રો વર્ગમૂળની અંદર 200 એટલે એક આખા 100 થઈ જાય અને આ બંને બાબત વર્ગમૂળમાં આવે. તો અહીંયા આપણને ફિશરના સૂચકાંકનું સૂત્ર, ફિશરનો સૂચકાંક બરાબર આ રીતે પણ લખી શકો તમે, IL ગુણ્યા IP. શું માફ કરશો? વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP અથવા IF બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા P1 Q0 divided by sigma P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 divided by sigma P0 Q1 ગુણ્યા વર્ગમૂળની 1200. ધ્યાન આપજો, વર્ગમૂળની 1200. કેમ? તો અહીંયા મેં સમજ આપી છે. 200 વર્ગમૂળમાં આવ્યા તો એ વર્ગમૂળની 1200. આની આપણે બહુ સમજ આપણે ગણિતમાં આગળ આ બેઝિક ભણી ગયા છો એટલે સમજી શકો છો. તો અહીંયા આપ જોતા એવું લાગે છે કે લાસ્ટ યર અને પાસેના ફિશર માફ કરશો, લાસ્ટ યર અને પાસેના સૂચકાંકમાં રહેલા કેટલાક દોષ અહીંયા દૂર થાય છે. માટે ફિશરનો સૂચકાંક એ આદર્શ સૂચકાંક છે. તો ફિશરનો સૂચકાંક એ આદર્શ સૂચકાંક છે એવો પ્રશ્ન આવે મિત્રો તો કેમ? તો એની હું અહીંયા સમજ આપીશ તમને, આપ જોશો. હવે મિત્રો આપણે ફિશરનો સૂચકાંકનું સૂત્ર સમજ્યા. હવે ફિશરનો સૂચકાંક એ આદર્શ સૂચકાંક છે આવો પ્રશ્ન આવે છે. થિયરિકલ પ્રશ્નની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. કેમ એ સમજવું એક જરૂરી છે. અહીંયા આ 2 માર્ક્સનો પ્રશ્ન આવે છે. આની અંદર આના કારણો આપેલા છે. કારણોમાંથી ટૂંકો અથવા વૈકલ્પિક પ્રશ્ન પણ આવે છે. કયો એની આપણે વાત કરીએ. તો પહેલા જ હમણાં જ મેં વાત કરી. તો પહેલું જ કારણ ફિશરના સૂચકાંકમાં ચાલુ વર્ષ અને આધાર વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે. આ પહેલું કારણ જે હમણાં જ મેં વાત કરી અને આપ સૂત્રમાં પણ સમજ્યા. ચાલુ વર્ષ અને આધાર વર્ષ બંને વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે. બીજું કારણ સૂચકાંકના મહત્વના પરીક્ષણો સમય જેને આપણે કહીશું કાલ વિપર્યાસ અને પદ વિપર્યાસ નું સમાધાન કરે છે. તો પહેલો તો પ્રશ્ન અહીંયા એવો આવે કે સૂચકાંકના મહત્વના પરીક્ષણો જણાવો. તો એક કાલ વિપર્યાસ અને બીજું પદ વિપર્યાસ. કાલ જેને આપણે કાળ પણ કહીશું મિત્રો. કાળ એટલે સમય, એટલે એને સમય વિપર્યાસ પણ કહી શકીએ. તો આ 2 મહત્વના પરીક્ષણો છે મિત્રો. તમારા અભ્યાસમાં આટલું જ છે, પણ આ 2 પરીક્ષણોનું સમાધાન ફિશરનો સૂચકાંક કેવી રીતે કરે છે
આમ તો તમારા અભ્યાસક્રમમાં આ બાબત નથી, તમે ઉચ્ચ અભ્યાસમાં જશો ત્યારે આવશે, પણ અહીંયા થોડીક તમને બેઝિક સમજ આપું કે આ શું છે. તો ફિશરનો સૂચકાંકનું સૂત્ર ફરીથી IF બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા P1 Q0 ડિવાઇડ બાય સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 ડિવાઇડ બાય સિગ્મા P0 Q1 ગુણ્યા 100. અથવા આપણે શું લખીએ, હમણાં સૂત્ર ભણ્યા IL ગુણ્યા, પણ હું આ બંને કાલ વિપર્યાસ અને પદ વિપર્યાસની સમજ આના આધારિત આપીશ. કાલ એટલે સમય. તો આપણને ખબર છે મિત્રો, એક એટલે કયો સમય, તો ચાલુ વર્ષ અથવા ચાલુ સમય. 0 એટલે કયો સમય, આધાર અથવા આધાર વર્ષ, આધાર સમય અથવા આધાર વર્ષ. તો અહીંયા એવું કહે છે કે ફિશરનો સૂચકાંક તમે આ સૂત્રથી શોધો, ધ્યાન આપજો, અને પછી જ્યાં 1 આપ્યા છે ત્યાં 0 કરી દો અને 0 આપ્યા છે ત્યાં 1 કરી દો. એટલે કે સમયમાં ફેરફાર, વિપર્યાસ બદલી નાખો. તો એ મળતો ફિશરનો સૂચકાંક અને આ સૂત્રથી મળતો ફિશરનો સૂચકાંક બંનેનો ગુણોત્તર 1 થાય છે. માટે એ સમય વિપર્યાસનું સમાધાન કરીએ છીએ. લાસ્પેર અને પાસેના સૂચકાંકમાં આવું થશે નહીં. 1 અથવા લગભગ 1 થાય, પણ પેલામાં આવું થશે નહીં, માટે સમાધાન કરતા નથી. તો પદ વિપર્યાસ એટલે શું? ધ્યાન આપજો મિત્રો, તમે હાયર એજ્યુકેશનમાં જશો ત્યારે આ બાબત આવે છે. અહીંયા હું તમને ફંડામેન્ટલ થોડુંક સમજાવું છું. પદ વિપર્યાસ, તો જ્યાં તમે P લખ્યા છે ત્યાં Q કરી દો, અને જ્યાં તમે Q લખ્યા છે ત્યાં P કરી દો. એટલે પહેલા તમે રેગ્યુલર ફિશરનો સૂચકાંક શોધો અને પછી આ રીતે બદલીને શોધો, તો એનો પણ ગુણોત્તર લગભગ 1 આવશે. એટલે શેનું સમાધાન થયું? પદનું. Q હતા ત્યાં P કરી દીધા, P હતા ત્યાં Q. જો અહીંયા તમે P કરો તો શું થઈ જાય? શું થાય? આધાર વર્ષનો ભાગ. અહીંયા તમે Q કરો તો શું થઈ જાય? ચાલુ વર્ષનો જથ્થો. તો એ બદલાઈ ગયું, એટલે કે પદ બદલાઈ ગયું. માટે એનો પણ ગુણોત્તર, એટલે રેગ્યુલર શોધેલો ફિશરનો સૂચકાંક અને આ બદલીને શોધેલું, એનો પણ ગુણોત્તર 1 મળે છે. એટલે કે પદ વિપર્યાસનું પણ સમાધાન કરવું. એના પછીનું કારણ, ફિશરનો સૂચકાંક એ લાસ્પેર અને પાસેના સૂચકાંકનો શું છે? ગુણોત્તર મધ્યક છે. અને સૂચકાંકની રચનામાં ગુણોત્તર મધ્યક એ શ્રેષ્ઠ સરેરાશ છે. ધ્યાન આપશો, ફિશરનો સૂચકાંક એ લાસ્પેર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક છે, અને સૂચકાંકની રચનામાં શ્રેષ્ઠ સરેરાશ કઈ? તો ગુણોત્તર મધ્યક. માટે ફિશરનો સૂચકાંક એ આદર્શ સૂચકાંક છે. આ ત્રીજું કારણ છે. આની અંદરથી એક પ્રશ્ન પણ આવે કે સૂચકાંકની રચનાની શ્રેષ્ઠ સરેરાશ કઈ? 1 માર્ક્સનો પ્રશ્ન આવે તો આપણને આવડવું જોઈએ ગુણોત્તર. અને ફાઇનલી છેલ્લો મુદ્દો, આ સૂચકાંક પક્ષપાત મુક્ત મળે છે. કેમ? તો લાસ્પેર અને પાસેના સૂચકાંકમાં અલગ અલગ જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે. અહીંયા બંને જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે. લાસ્પેર અને પાસેના સૂચકાંકનું ઘણું બધું સમાધાન આમાં થઈ જાય છે. માટે આ સૂચકાંક જે પણ મળે છે એ કેવું મળે છે? પક્ષપાત મુક્ત મળે છે. તો મિત્રો, અહીંયા ફિશરનો સૂચકાંક એ આદર્શ સૂચકાંક કેમ છે એ પ્રશ્ન 2 માર્ક્સમાં થિયરી પર પૂછાઈ શકે છે. તો આપણને ચોક્કસથી અહીંયા ખબર પડી ગઈ હશે. હવે આપણે ભારિત સરેરાશના 3 સૂત્રો, લાસ્પેર, પાસે અને ફિશર, અને ભારિત સરેરાશનું બેઝિક સૂત્ર આપણે ભણ્યા. એના આધારિત ભારિત સરેરાશના બેઝિક સૂત્રોના દાખલા આપણે જોઈ ગયા. મેં તમને કહી દીધું છે. મિત્રો, અહીંયા જે ભણાવું છું એ ઘરે હોમવર્ક કરશો. 1.3 નો ફરીથી વાત કરું, ભારિત સરેરાશનો એક સ્વાધ્યાય 1.3 નો પહેલો અને બીજો દાખલો.
વિભાગ ડીનો 12મો દાખલો અને વિભાગ ઈનો 5મો દાખલો ચોક્કસ ગણશો. લાસ્પિયર પાસે અને પીસનના સૂચકાંકની ગણતરીની સમજ હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આપીશું. થેન્ક યુ.